બહારગામથી દાહોદમાં આવેલા 2 થી વધુ બીજા બાજુએ ફિલ્મી સ્ટાઇલમાં મોટો કાંડ કર્યો છે। રાતોરાત ફાઇનાન્સ બેંકના નામે સેટઅપ ગોઠવીને સોના ચાંદીના એક વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે। એક જ દિવસમાં લાખો રૂપિયાના ફ્રોડની ઘટના પ્રકાશમાં આવતા ખુદ પોલીસ પણ દંગ રહી ગઈ હતી। એક વ્યક્તિ છે એ બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે। ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગ છે ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું। આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે। ત્યારબાદ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રાના દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી એનું ફ્લેક્સ બેનર લગાડીને, અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે। ઓફિસમાં ગયા બાદ આ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે તમે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને। એટલે એ ઓફિસ અંદરથી જ તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમનો એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજાથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે। આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે। જે અંગે પોલીસ જાણ થતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યું, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે સેટઅપ કરવા માટે ચાવી આપો। એટલે એ દરમિયાન એમણે ફર્નિચરવાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરેવાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો। આ પ્રકારની ઘટના ના ઘટે એ માટે તમામ લોકોએ, માત્ર વેપારીઓ કે કોઈ સ્પેસિફિક વર્ગ નહીં, પરંતુ તમામ લોકોએ એક સામાન્ય બુદ્ધિ કે સામાન્ય વ્યવહારિક આપણી જે બાબત છે એનો ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આ પ્રકારની લેતી થતી હોય, નાણાકીય લેતી હોય, ત્યારે પોતે હંમેશા કોઈ વસ્તુ આપે છે તો બદલામાં પોતાનું યોગ્ય વળતર મળે છે એ ચકાસણી કરવી જરૂરી છે। ભૂતકાળમાં અમુક જગ્યાએ એ પ્રકારના બનાવો પણ બનેલા છે કે આ રીતે સોનું, હીરા કે કિંમતી વસ્તુઓ હોય એ લઈ અને બદલામાં જે પૈસા આપે છે એ પૈસાની ઉપર માત્ર 1 કે 2 નોટ સાચી હોય, અંદર ખોટી કાગળની નોટો હોય અથવા ચિલ્ડ્રન બેંક નોટો હોય અથવા બેગની અંદર ઉપર થોડા સાચા પૈસા હોય, નીચે ખોટા પૈસા હોય, આવી પણ ઘટના ઘટતી હોય છે। આમાં તો કંઈ પણ આપ્યું નથી, પણ ઘણી વાર ઘટનામાં પૈસા આપણો ઢોંગ કરે એમાં પણ ઉપર ખોટી ખોટી નોટો ગોઠવીને પ્રયત્ન કરતા હોય છે। એટલે જ્યારે પણ આવું કંઈ હોય તો એક તો વિશ્વાસ કરવો જોઈએ, બીજું કે જે બાબત છે એ તમામ ચેક કરીને ચકાસણી કરીને પૂરતી સુરક્ષા સાથે આ વસ્તુને ડીલ કરવી જોઈએ। મહત્વનું છે કે આ બીજા બાજુએ કોઈને વહેમ ન જાય તે માટે રથયાત્રાના દિવસે જ બેંકની ભરતી માટે ઇન્ટરવ્યૂ રાખ્યા હતા, જેમાં મહિલા અને પુરુષ મળી 10 જેટલા ઉમેદવારોને 12 વાગ્યે ઇન્ટરવ્યૂના બહાને બોલાવીને કમ્પ્યુટરના સેટઅપ પર બેસાડી દીધા હતા અને કોઈ પૂછે તો કંઈ કહેવા માટે સ્પષ્ટ ના પાડવામાં આવી હતી, જેથી જ્વેલર્સ બેંકમાં આવ્યા તે સમયે ઇન્ટરવ્યૂ આપવા આવેલા ઉમેદવારોને બેંકના કર્મચારી સમજી ઠગ ટોળકીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હતા। ફિલ્મની સ્ટોરી જેવી લાગતી દાહોદની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે। કોઈ મૂવીના સીનને પણ પાછળ મૂકી દે તેવી ઘટના દાહોદમાં રચાઈ છે। દાહોદની અંદર ગોધરા રોડ સ્થિત એક એપાર્ટમેન્ટમાં 3જા માળે જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક નામનું જે એક બેંક ઓફિસ ખોલવામાં આવ્યું હતું। આ બેંકની અંદર જે કેટલાક દાહોદના લોકોને જે તે નોકરી પણ આપવામાં આવી હતી। કહી શકાય કે આ બેંક જે છે 2 થી 3 દિવસની અંદર જ સમગ્ર વાત ઊભી કરવામાં આવી હોય અને આ જે બેંકના જે તમામ લેવડ દેવડ છે તેની ચેક આપી અને લોકોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે બેંકના અંદર જે કામ કરતા સુમિત નામના જે વ્યક્તિ છે તે સુમિત નામના વ્યક્તિએ એક દાહોદના વેપારીને જે રથયાત્રાની અંદર 200 ગ્રામ સોનું ચડાવવાનું છે, દાનમાં આપવાનું છે તેવી વાત કહી અને તે વેપારીને વિશ્વાસમાં લીધો હતો અને વેપારીને વિશ્વાસમાં લઈ અહીં જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની જે ઓફિસ પર બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે 200 ગ્રામ સોનું લઈ અને તે વેપારી પાસેથી ત્યાંથી ફરાર થયો હતો। જોકે સમગ્ર બનાવ બાબતે હાલ
દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક છે તેને લઈને તમામ જાતની જે તપાસ દાહોદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.